નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી ખાતે પધારેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ગેનીબેન ઠાકોર અમરેલી જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ગેનીબેન ઠાકોરનો ચૂંટણી પ્રવાસ. દેશમાં ડબલ એન્જિનની સરકાર જોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની પાલિકાઓ વિકાસથી વંચિત. આગામી ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ સજ્જ. ભાજપની શામદાન દંડભેદની રાજનીતિ. ગેનીબેન ઠાકોર પાયલ ગોટીને મળીને બહાદુર દીકરીના કર્યા વખાણ. પાયલ ગોટી કોઈ લાભ લાલચમાં આવ્યા વિના બહાદુરીથી લડત કરી. ગેનીબેન ઠાકોર. ગઈકાલે દિયોદરના આસાણા ખાતે આવેલા નિવેદન અંગે ગેનીબેન ઠાકોરનું નિવેદન. સમાજમાં ભાજપ દ્વારા અંદરોઅંદરના ઝઘડાઓ કરવામાં આવે છે. ગામડાઓમાં સમાજે જાગૃત થવાની જરૂર હોવાથી સમાજમાં એકતા સ્થાપિત કરવાનો હેતુ. ગુંડાઓને કારણે પોલીસ વકીલ વચેટિયાઓ વચ્ચે પ્રજાના પીસાય તેવા હેતુ માટે નિવેદન આપેલું એવું ગેનીબેન ઠાકોરે કહેલું. રિપોર્ટર સંજય વાળા, વિક્રમ ન્યૂઝ, ધારી. મેં કહ્યું એ પ્રમાણે પાયલબેન એક નીડર દીકરી તરીકે મને પોતાને અહેસાસ થયો અને અભિનંદન આપું છું કે આવી દીકરી જ્યારે અમરેલી જિલ્લાની અંદર હોય કે કોઈ પણ આજ ઘણી બધા કેસો બને, ઘટનાઓ બને, પણ ત્રીજા કે ચોથા દિવસે એ પરિવારનું સ્ટેટમેન્ટ કંઈક અલગ આવતું હોય છે. આ પરિવારે એક નિડરતાપૂર્વક જે ઘટના બની હતી, જે વાસ્તવિકતા હતી, એ વાતને વળગી રહ્યા અને એક ગરીબ પરિવાર હોવા છતાં પણ ઘણી બધી જે ભારતીય જનતા પાર્ટીની આદત મુજબ એમને અનેક લાલચો આપી છે, અનેક રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે, પણ છતાં એમને ઈમાનદારીથી એમની દીકરીને ન્યાય મળે અને એમની સાથે જે વર્તન કર્યું એવી ગુજરાતમાં કોઈ બેન દીકરીઓ સાથે વર્તન ન થાય એ માટે આખો પરિવાર અડગ રહીને એક ન્યાયની લડાઈ લડી રહ્યો છે. અમે બધા એમની સાથે છીએ અને એક એના ઉપરથી એક ઉદાહરણ એવું પૂરું પાડ્યું છે કે ડરો મત. તમે કોઈ પણ ગુનામાં નથી સંડોવાયેલા, કોઈનું ખોટું નથી કર્યું, ઈમાનદારીથી કર્યું છે. જે કંઈ નાના મોટું કામ કરવાનું કે જવાબદારીના ભાગરૂપે, તો એમાં સરકાર હોય કે પોલીસ અધિકારીઓ હોય કે કોઈ મોટા એને લાગતા વળગતા કોઈ પણ સત્તામાં બેઠેલા લોકો હોય, પણ જ્યારે ઈમાનદારી આપણી સાથે હોય ત્યારે ડરવાની વાત રહેતી નથી. એ પુરવાર પાયલબેને અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી બતાવ્યું છે.